ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય હનુમાન દાદા, જય કાના. આજે હું રેડી થઈ ગઈ છું હોસ્પિટલ જવા માટે. થોડુંક ઉઠવામાં લેટ થઈ ગયું હતું તો ફટાફટ રેડી થઈ ગઈ. હવે મળીએ હોસ્પિટલ જઈને. બાય. ચા નાસ્તો કરીને નીકળી જઈશું ટિફિન ભરીને ફટાફટ. બાય. હાય ગાઈઝ, હું ઘરે આવી ગઈ છું મસ્ત. હવે ફ્રેશ બી થઈ ગઈ છું મસ્ત. ચા નાસ્તો કરીશ, પપ્પા માટે ખીચડી મૂકીશ, પછી મળીએ. બાય ગાઈઝ. ફટાફટ હવે ટીક્કા માટે ડોગીસ માટે મસ્ત ખીચડી મૂકીશું. 3 મોટા અને 2 નાના એમ કરીને 5 છે તો 4 કપ મૂકીશું. બચાડા ધરાઈને થાય. હવે આમાં દાળ નાખી દઈશું અને પછી મળીએ. હલો ગાઈઝ, જો અંદર મેં મીઠું ને હળદર નાખી દીધું છે અને હલાવી દઈશું. હવે મસ્ત કોકા તો સાદી થાય. હવે આને બંધ કરી દઈશું અને હવે ગેસ પર મૂકી દઈશું. ફટાફટ લેટ થઈ ગયું છે. પછી કુકાની જલ્દી ખીચડી ઠંડી નહીં થતી એટલા માટે મળીએ. બાય. હલો ગાઈઝ, મને પેટ્રોલ વપરાઈ જાય, મોંઘું થઈ ગયું હોય એટલા માટે. એટલે એનું બાઇક નહીં લેતો. અમે જઈએ છીએ તો એટલે મોદીજીએ ના પાડી હોય એમ કે ગાઈઝ એમ નથી. એમ તો ફૂલ પેટ્રોલ જુઓ તો એ જોર આવે એનું બાઇક લેતા. ગાઈઝ જઈએ છીએ ડોગીને ખવડાવવા માટે. નીકળી ગયા છીએ. આવડો ભાઈ મેસેજ આવે છે. નીકળી ગયા છીએ. મળીએ ત્યાં જઈને. કુકાઓને બતાવું તમને બધાને. આઈડિયા છે આ બંને બધા. દેખો देखो गाइस, पीछे आ गए हैं सब. જો ગાઈઝ, આ પ્રેમ કહેવાય મા દીકરાઓનો. કેવો મસ્ત પ્રેમ છે, કેવા જોડે બેઠા છે. અત્યારે તો મા દીકરાને મેરે નહીં આવતો. આ કૂતરાથી સમજવું જોઈએ કે કેટલો પ્રેમ છે. ભાઈ ખાવાનું વેચી રહ્યા છે આ બધા ડોગ માટે. જુઓ આ બાજુ ગયું છે બધા માટે મસ્ત ખાવાનું વેચી રહ્યા છે. ખીચડી ઘરેથી લઈ આવ્યા હતા ને છાશ એ અમે ભૂલી ગયા હતા એટલે ગામમાંથી લઈ આવ્યા. ખીચડી અને છાશ મસ્ત ખાશે આ લોકો. બંને તો રાહ જોઈ રહ્યા છે બંને ટાઈમ. એક ત્યાં સામે ઊભો છે, બ્લેક છે એટલે દેખાતું નથી. દેખો ગાઈસ, ऐसे बनाते हैं. ये देखो बैठ, और ये देखो तैयारी हो रहा है. ये भी तैयार है.